મિત્રો આજના વિડીયોમાં હું તમને વરાણા ગામમાં થયેલ ખોડિયાર માતાજીના પરચા અને તેમના મંદિર વિશે જણાવીશ। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ સાથે માં ખોડિયારની એક પ્રાચીન લોકકથા જોડાયેલી છે। કહેવાય છે કે માતાજી જ્યારે આ વિસ્તારમાં પધાર્યા ત્યારે વરાણાના એક નેસડામાં થોડો સમય રોકાયા હતા। તે સમયે વરાણા ગામમાં મુખ્યત્વે આહિર સમાજના લોકો વસવાટ કરતા હતા। ત્યાં એક આહિર પરિવાર સંતાન ન હોવાથી ખૂબ ચિંતિત હતો। દંતકથા પ્રમાણે તેમણે શ્રદ્ધાપૂર્વક માં ખોડિયારની ભક્તિ કરી અને માતાજીના આશીર્વાદથી તેમના ઘરે પુત્રનો જન્મ થયો। આ ઘટનાની વાત ધીમે ધીમે આસપાસના વિસ્તારમાં ફેલાઈ અને લોકોમાં માં ખોડિયાર પ્રત્યેની શ્રદ્ધા વધુ મજબૂત બની। ત્યારથી વરાણા ધામને ખાસ કરીને સંતાન પ્રાપ્તિની મનોકામના સાથે જોડાયેલું સ્થાન માનવામાં આવે છે। આજે પણ અનેક દંપતી અહીં બાધા રાખે છે અને મનોકામના પૂર્ણ થયા પછી પરંપરા મુજબ બાધા ઉતારવા આવે છે। વરાણા ખાતે સવા શેર તલ અને ગોળ નિશાની રાખવાની અને મનોકામના પૂર્ણ થયા બાદ પવાલી વગેરે લઈને બાધા પૂર્ણ કરવાની પરંપરા પણ પ્રચલિત હોવાનું અહેવાલોમાં જણાવાયું છે। આ કથા સાથે જોડાયેલી બીજી લોક માન્યતા મુજબ માતાજીએ પોતાના ભાઈ મેરખિયાને વરાણામાં ક્ષેત્રપાળ તરીકે બિરાજમાન કર્યા હતા। તેથી વરાણા ધામમાં માં ખોડિયારની સાથે આ પરંપરાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે। વરાણા મંદિરના જૂના સ્થાનક અને ગોખને જાળવી રાખીને નવા ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અત્યારે। અને આજે આ ધામ ઉત્તર ગુજરાતનું મહત્વનું આસ્થા કેન્દ્ર છે, જ્યાં ખોડિયાર જયંતિ અને મહાસુદ એકમથી પૂનમ સુધી મેળો પણ યોજાય છે।